જય દ્વારકાધીશ. ભરત પટેલ, અમદાવાદ પૂર્વ, 94 28 96 92. અત્યારે અમારા બેનશ્રી બહુ સારું રિઝલ્ટ લઈને આવે છે. શું નામ છે બેન આપણું? જિગીતાબેન પટેલ. અને એમની સાથે એમના પિતાશ્રી. સાહેબ, આપણું નામ શું છે? કનુભાઈ શાહ. કનુભાઈ શાહ. આપને શું પ્રશ્ન હતા કહો? મારે ક્રિએટિન આજથી મહિના પહેલા છે 4:35 હતું. હા. 1 મહિનાની તમારી સંપૂર્ણ દવા કરવાની, અત્યારે 3:35 થઈ ગયું છે. બીજી કોઈ તકલીફ હોય તો કહો. શ્વાસ ચડતો હતો, હા. કશું ચડતું નથી. બરાબર છે. મારું રૂટીન હવે બધું કામ બધું ચાલીને બધું કરી શકું. પહેલાં ચાલવામાં તકલીફ પડતી હતી. પહેલા ચાલવામાં તકલીફ પડી, 3 વાર ઊભું રહેવું પડે. બરાબર છે. હવે હાંફી નહીં ચડતો, હું ચાલી બી શકું છું. વેરી ગુડ. જય દ્વારકાધીશ. બોલો દાદા. જય દ્વારકાધીશ. અને આ બેન શ્રી પણ કંઈક રિઝલ્ટ લઈને આવ્યા છે. બેન, શું છે તમારે? સોજા આવતા હતા પગે, અને એમાં ઓછા થયા છે. ઓછા થયા છે. અને લોહીની કમીમાં થોડુંક ઘણું રિઝલ્ટ આવ્યું છે, એવું કહેવાનું થાય છે ને તમારું? બરાબર છે. એટલે સોજા અને પેશાબના ડિસીઝમાં અને ક્રિએટિન અને શ્વાસમાં બહુ સારું પરિણામ સાહેબશ્રીને મળેલું છે. સાહેબશ્રી, આપ ક્યાંથી પધાર્યા છો? કલોલથી. કલોલથી આવેલા છે. અને કણભા ભરતભાઈ પાસેથી અમૃત પુષ્પ 1 મહિના પહેલાં લઈ ગયા હતા. બરાબર છે ને? તો 1 મહિનાની માવજતથી તમને ખૂબ સારું પરિણામ મળેલ છે. આ દાદા થાય છે તમારા? બરાબર છે. દાદા કહે છે સત્ય છે ને? હા, ફુવા કહે છે સત્ય છે ને? બેન, બરાબર છે વાત? બેટા, બરાબર છે? પપ્પાને આ કહે છે પ્રામાણિક રિઝલ્ટ છે ને? તો આપને કંઈ પણ તકલીફ હોય તો અમૃત પુષ્પ લઈ અને નાના ખર્ચની અંદર મોટા ડૉક્ટરની દવાથી બચી શકાશે, એવો સાહેબશ્રીનો સંદેશ આપણને મળે છે કે જે 1 મહિના પછી એમને જે રિઝલ્ટ મળેલું છે એ પ્રમાણે સાહેબ પોતાના સ્વમુખે કહે છે. બરાબર છે ને સાહેબ? હા, બરોબર છે, બરોબર છે. હા, ચલો. જય દ્વારકાધીશ. જય અમૃત પુષ્પ વિતરક ભરતભાઈ પટેલ, 94 28 96 22 93, કણભા, અમદાવાદ. જય દ્વારકાધીશ.